હેલો મિત્રો, આજે આપણો સોમનાથની અંદર પહેલો દિવસ છે અને હું સોમનાથની અંદર આવી ગયો છું. તમને મંદિરના દર્શન કરાવું. તમે જુઓ ખાલી આ સોમનાથનું મંદિર છે, આ દેખાય તમને. અને આપણે ફૂલ સોમનાથની અંદર બાકાચીકી બોલાવવાની છે, તો તમે અમારા વ્લોગની અંદર કન્ટિન્યુ બના રહેજો. સોમનાથનો આખો વ્યૂ તમને બતાવવા છે. લગભગ છે ને સોમનાથના દરિયા કિનારે બધા માણસો આવી જાય અને ઓન ઢગણે બધા કહેવાય ને કે માછલીઓ દોરા છે. દેખાશે તમને બતાવું, ને બતાવતો નહીં કોઈ. ઝૂમ કરું છું. આ નદી છે લગભગ ત્રિવેણી સંગમ, પણ આ કેટલી ગંદકી છે. અહીં જો એ માછલી આવી દેખાણી નહીં, પણ તમે જોઈ લીધી ઘણી. અને આ બાજુ સોમનાથનો દરિયો છે, ઓલી બાજુ સોમનાથનું મંદિર છે અને ઓનટકને ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણી સંગમનું મંદિર છે. રેડી ને અમે આવી ગયા સોમનાથની અંદર ફૂલ બાકાચીકી બોલાવવાની છે આજે. એવું કહે છે કે જો વ્લોગ બનાવતો તો મને નહીં આવડતું, બાકી કે ફોન પકડતા આવડી ગયું છે. ટ્રેનિંગ ચાલુ છે અત્યારે. અને આ માણસો અમારે બીજી જગ્યાએ હતા. આજે મેક ઇન ઇન્ડિયાની અંદર એન્ટ્રી કરી છે, વડનગરથી એન્ટ્રી કરી ઇન્ડિયાની અંદર. અને આ ભાઈ અમારા બ્લોગર છે. તમે આ ભાઈને તું ઓળખતા હોય તો કોમેન્ટની અંદર ટેકી નાખજો. રેડી જો ખાલી સ્ટાઇલ ખાઈ નહીં, જો ખાલી બ્લોગર છે ભાઈ અમારે. તો ખાલી ભાઈ અમારે બૂમ પડાવે રહે માર્કેટની અંદર. આજે કહેવાય કે જે ઘરેથી કપડાં લઈને ના આવે ને અહીંયા આવીને જો ખાલી ચેન્જીસ થવાની તૈયારી ચાલુ હોય. એકબીજાને પહેરીને એકબીજા ફોટા પડાવે, પણ આપણે એવું બધું કરતા નહીં. એક શર્ટ ઘરેથી લઈને આવવાનું, એ જ પહેરવાનું. પણ ભાઈઓ હે ને બે એક જેવા હેવી શરીરના હોય ને તો એકબીજાના કપડાં એકબીજાને એડજસ્ટ થઈ જાય. જુઓ ખાલી ભાઈ ઢોકીને જોઈએ, તમને બતાવું તો મોટું દેખાય. તો જુઓ ભાઈ દેખાય, આ ભાઈ દેખાય રેડી બૂમ પડાવે રહ્યો ભાઈ આજકાલ. અને આજુ આ ભાઈ તો ટી શર્ટ પહેરીને કમ્પ્લીટ થઈને આવી જાય. રેડી એક આ ભાઈ હતો અને એક આ ભાઈ હતો. જુઓ ખાલી આ ભાઈ તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં ટેકી નાખજો. કદાચ વિજય પ્રજાપતિ ઇન્સ્ટાની અંદર આઈડી છે, ભાઈને ઓળખતા હોય તો કોમેન્ટ ટેકી નાખજો. હવે આપણે હોજે તો દર્શન કરવા ગયા હતા, પણ હવે સવારથીનું વરથી ઈચ્છા છીએ મંદિરની અંદર દર્શન કરવા જવાની. તો વરથી આપણે હવે મંદિરની અંદર દર્શન કરવા જવા હો. અમારા માણસો અમુક વડનગર હતા એ આજ આવ્યા છે. આ અમારા મહેન્દ્રભાઈ છે, આગળ ગણપતભાઈ જાય, અને આ બાજુ અમારા સાહેબ જાય રહ્યા છે, અને આ બાજુ અમારા લુખવાડ ટીમ છે. રેડી એટલે એને ગણવાની થતી જ નહીં. આપણે હવે બૂમ પડાવવાની એ ફૂલ હોય. પૈસાથી વાત આવતી જ નહીં અંદર. તમે મારા પૈસા વાળો એટલે થોડી હેડો છો. મોટી વાત મેં ઓય મારા બેટા આપણે ઢીલું કરવા ગયા, એ મારા બીજાના પૈસા ઢીલું કરાવી નાખે. 20 રૂપિયા ના ખોટી વાત, ના ના ખોટી વાત. 20 જણા કરાયું ગુલાલ નહીં આલ્યા પૈસા પૂરા. વાત સાચી, એ છોડીને મારા પૈસા નથી. કુવાસી કહેવાય. ના ખોટી વાત. પૈસા આવવાના મારા વાતું કરે મોટી મોટી. અમારા બ્લોગની અંદર કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. ભાઈ હવે સોમનાથ મંદિરે પહોંચી ગયા આપણે. અને મંદિર લગભગ હવે અહીંથી ઘણું નહીં પણ 30 થી 40 મીટર જેવું હશે. ના હું મંદિર નહીં જતો, હું પાછો આવું. ખાલી મંદિરનો તમને બહારથી નજારો જોઉં. હું મંદિરની અંદર જતો નહીં દર્શન કરવા. ખાલી જુઓ તમે પણ સોમનાથના દર્શન કરી નાખો. તો આપણે અંદર મંદિરની અંદર હોજે દર્શન કર્યા હતા. અત્યારે કોઈ દર્શન કરવાનું થતું નહીં આપણે. જય સોમનાથ. આગળ દરિયા કિનારે જવું હોય ને તો એમને એન્ટ્રી નહીં, આગળ ટિકિટ લેવી પડે. જુઓ ખાલી અમે 6 જણાની ટિકિટ લઈ લીધી. 30 રૂપિયા લીધા. એક પર પર્સનની 5 રૂપિયા ટિકિટ. અહીંથી હવે અંદર એન્ટ્રી કરવાની. 6 જણા હો અમે. 6 જણાની એન્ટ્રી, ટિકિટથી એન્ટ્રી, ફ્રીમાં એન્ટ્રી નથી. દરિયા કિનારે બી દરિયા કિનારે આવ્યા હો, પણ હવે એક પ્લાન કર્યો કે સાયકલ લેવી આપણે. તો હવે અમારા સાહેબની બધા સાયકલ પસંદ કરેલા છે. તમે જુઓ ખાલી આપણે બી એકાદી VIP સાયકલ ચલાવશું. ખાલી મજા આવી જાય એવું સાયકલિંગ કરવાનું છે આજે. જો ખાલી અમારા અશ્વિનભાઈ એક સાયકલ પસંદ કરીએ, સાહેબે પણ પસંદ કરી, વિજયને બધાને પસંદ કરી નાખીએ એક સાયકલ. આપણે હવે સાયકલ લઈને દરિયા કિનારે સોરી અલાઉડ નહીં, પણ આપણે અહીંયા રોડ છે, રોડ ઉપર જશું. ફાઇનલી ભાઈ આગળ છે ને સાયકલો બધે લઈ લીધી છે. અને જુઓ ખાલી અમારા સાહેબને બધા સાયકલ લઈને જાય રહ્યા. હું બી સાયકલમાં હું. એક સાયકલના લગભગ 20 રૂપિયા લીધા છે. આ બાજુ અમારા મિત્રો મારા છેપરા ભાઈ ને સાયકલ લઈને તો આવી જાઓ. બાકી હું આગળ સોમનાથનું મંદિર એટલું મસ્ત વ્યૂ આવેલો, ખતરનાક. તમે જુઓ ખાલી એટલી મજા આવે ને. 20 રૂપિયા તો લીધા પણ પૈસા વસૂલ થઈ જાય એવું લાગે આજ તો. એટલે ભાઈ સોમનાથ મંદિરની અંદર આપણે હોજે દર્શન કર્યા હતા, પણ એની સાઈડમાં એક બીજું મંદિર છે. એ આગળ હવે આપણે દર્શન કરશું. તમને બતાવું છું. અંદર વિડીયો અલાઉડ હોય તો અંદર દર્શન કરાવું, બાકી કોઈ કહેતો નહીં એવું.
એટલે ભાઈ ને લાઈન જોઈને ગભરાઈ જાઓ, પણ હવે દર્શન કરવા જ્યાં નહીં કોઈ આપણે, એટલે દૂરથી દર્શન કરી નાખો. જુઓ ખાલી આ તંબુ રહ્યું ને, આ તંબુની અંદર આખાની અંદર લાઈન હે. હવે એટલું ઉભા રહો ને તો 1.5-2 કલાક થઈ જાય. જુઓ ખાલી ઓલી બાજુ લાઈન દેખાતી છે કદાચથી, અંદર જ્યાં નહીં આપણે બહારથી દર્શન કરી નાખ્યા. ફાઇનલી ભાઈ હે ને ઊંટની અંદર ભાઈ જાય, ઊંટ ખાલી તો ખાલી થાય, અને બાકી અમારા બે બંદા પાછળ બરાબર માર્કેટની અંદર ફૂલ બાકાજી કયો બાકી. જુઓ ખાલી ફૂલ બાકાજી કી ભાઈ ભાઈ મફતના પૈસા સાહેબ આને બેહવાનું બંકાઓ ને. અમારી યાર ને મોટો સ્કેમ થઈ ગયો હેરાડી. અમે એને ઊંટિયાને બોલી કરી થોડીક વધારે, પણ ભૈયા મને ફેરવાય થોડજાક કરી નાખ્યું અમારા હારે. ફાઇનલી ભાઈ દરિયા કિનારે આવી જાવ, દરિયા કિનારો એટલો મજબૂત વ્યૂઝ આવે ને તમે જુઓ ખાલી. ફાઇનલી ભાઈ એવી જગ્યાએ આવી જાઓ કે જ્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું. અને શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે અરે જો આ બાજુ આખો ઇતિહાસ લખેલો છે. यह प्राचीन तीर्थ वेरावल से प्रभास जाने के मार्ग पर स्थित है. कथानक अनुसार मध्यपान से सूर्य यादवों का परस्पर ये पूरा आखा लिखा हुआ है, आप देख सकते हो. हिंदी गुजराती मिक्स. फाइनली કહેવાય ને ભાઈ અંદર મંદિરની અંદર પ્રવેશ કરી નાખ્યો. ફાઇનલી ભાઈ ગીર સોમનાથની અંદર આવી ગયા હો, અને હવે આપણે સવારી સફર જોવા જવાનું છે જંગલની અંદર. જીપ્સી કરી નાખીએ બુક આપણે ફિક્સ. અશ્વિનભાઈ તો અમારે આગળની સીટ લઈ લીધી છે, ખાલી વ્લોગિંગ છે, વ્લોગિંગ ટીમ બનાવેલા છે. જો ખાલી ફોટોગ્રાફી ચાલુ છે. ભાઈ હવે ડ્રાઈવર આપણે સડી જાય ગાડીની અંદર. બાકાજી કે બોલાવવાની નો ખાલી બૂમ પડાવવાની મિત્રો. ખબર નહીં આ ગામડાની પબ્લિકને એટલું તો શું હોતું હશે કે મફતનું મળે તો જો છોડવાનું થતું નહીં. જો ખાલી બૂમ પડાવેરા ખાલી છે નહીં હાલમાં કહળી બેન, બાકી બૂમ પડાવે. મફતનું મળે તો કે ચોય છોડવું નહીં એમ. લગભગ જંગલની અંદર અડધો કલાકથી ફરોડાવો, પણ ચોય સિંહના દર્શન થવાના. સિંહના દર્શન તો શી ખબર, પણ સિંહના પગલે નહીં દેખાતા. એટલે હજુ લગભગ આપણે 1 કલાક જેવું ફરવાનું છે. જો સિંહના દર્શન થાય તો હું તમને બતાવું. રેડી? એટલે આપણે બ્લોગની કન્ટિન્યુ બન્યા રહેજો તમે. ને જંગલની અંદર સિંહ તો ખબર નહીં, પણ કેરીઓ ખાવાની બૂમ પડી ગઈ માર્કેટની અંદર. સિંહની તો ખબર નહીં, બાકી કેરીઓ બૂમ પડાવરાવો. રેડી? સિંહની તો ખબર નહીં, પણ બીજી ગાડીવાળા એમ કે ગાડી ધેમી આવે તો પાટા ભાગી જાય કે. હવે એને કોણ સમજાય સિંહ તો આયા પાટા ભાગે બૈડા ભાગે. વાત આદી દે, બૈડા નહીં ભાગવાના, બૈડા નહીં ભાગવાના, રાખવાના. વાત આદી સિંહ અંદરમાં અમે કેરી ચોરીને લાયા છીએ. ચોરી નહીં લઈ, તોડીને લાવી છે. ઓલા ભાઈ કે 2 કેરીને 1000 રૂપિયા. એ તો ગામડા બાજુ આવો ખબર પડે તમને. 1000 રૂપિયા ઢગા કરાવો, ઢગા. ઓય આગળની બસ વાળા, અરે આગળની બસ આગળ જીપ્સી વાળા એવું કહે કે 1000 રૂપિયા 2 કેરીના. જંગલની અંદર સિંહ ધોવા, પણ આ બાજુ તો મકાન છે. મકાન દઈને રિટર્ન દ્વારા સિંહ ધોવા લગભગ હવે ઉઠી મળ્યો નહીં. પૈસા પડી ગયા. પૈસાથી જીપ્સી કરી હતી, પણ પૈસા પડી ગયા તો હવે વાંધો નહીં, કારણ કે નાના છોકરાને હેસકા ખાઈને પૈસા વસૂલ કરવાના થાય છે. જો ખાલી આ બાજુ માણસો અમારે. અમે તો ઠીક છે, પણ ઓલી બાજુ જુઓ, નોનચુક છોકરું છે એનું ખોવાઈ ગયું છે. આ બાજુ જુઓ.